નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓનું તિલક કરીને ઉત્સાહભેર વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો। શિક્ષણ વિભાગમાં આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। સ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રોજ જોવા મળ્યો હતો, ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, વિદ્યાર્થીઓને શું શુભકામના પાઠવો? શૈક્ષણિક વર્ષ 2026 અને 27 નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે। 35 દિવસની રજાઓ પછી વિદ્યાર્થીઓ પાછા ઉત્સાહ સાથે શાળામાં પાછા ફર્યા છે। અંબે ગ્રુપ ઓફની જે સ્કૂલો છે એમાં અંબે વિદ્યાલય અને જય વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓનું તિલક કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ વિદ્યાર્થીઓને આજે ઉષ્માભેર એમનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉલ્લાસ સાથે શાળામાં પ્રવેશ મેળવે છે। જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે 2026 અને 27 એમાં વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, વિદ્યાર્થીઓનો વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય, બસ એ જ શુભકામના સાથે દરેકે દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। Subscribe now and press the bell icon. Never miss an update.